મિત્રો, સ્વાગત છે આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવા મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ જે ખાસ કરીને ગુજરાત રાજ્યના 60થી 75 વર્ષ ઉંમરના તમામ પેન્શન માટે ખૂબ જ ઉપયોગી છે. આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ક્યાં કહેવામાં આવે છે કે પેન્શન મોટો વધારો થશે, ક્યાં કહેવામાં આવે છે કે સરકાર દ્વારા નવી સહાય જાહેર કરવામાં આવી છે, તો ક્યાંક એવી વાતો પણ કરવામાં આવી છે કે તમામ પેન્શનની ખાતામાં વધારાની રકમ જમા થવાની છે. મિત્રો, આજે આપણે કોઈ અફવા નહીં પરંતુ વાસ્તવિક અને ઉપયોગી માહિતી વિશે ચર્ચા કરવાના છીએ. પેન્શન જાણવી ખૂબ જ જરૂરી છે, તેથી વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અંતમાં હું એવી અગત્યની માહિતી પણ તમને કહીશ કે જે તમારા પેન્શન સમયસર મળતું રાખવામાં ખૂબ જ મદદરૂપ બની શકે છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એક વાત સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં જો સરકાર દ્વારા એક નવી યોજના પેન્શન વધારો ખાસ અથવા પેન્શન સહાય અંગે સત્તા જાહેર કરવામાં આવે તો તેની માહિતી હંમેશા અધિકૃત પરિપત્ર અને સરકારની આદેશના આધારે તમારા સુધી પહોંચાડીએ છીએ. એટલે કોઈ પણ વાયરલ મેસેજ અથવા સોશિયલ મીડિયા પોસ્ટને સાચી માની લેતા પહેલાંની સત્તાએ પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે. તો ઘણા પેન્શન માટે ખોટા મેસેજ કારણે ગેરસમજ આવી જાય છે અને પેન્શન પછી બેંક અથવા કચેરીને ધક્કા ખાવા પડે છે. હવે વાત કરીએ સૌથી પહેલાં મહત્ત્વના મુદ્દા. ઘણા પેન્શનોને દર મહિને નિયમિત રીતે પેન્શન મળી રહ્યું હતું, પરંતુ કેટલીક વખતે માત્ર નાની એવી ટેકનિકલ ભૂલ અથવા દસ્તાવેજ ખામીના કારણે પેન્શન જમા થવાનો વિલંબ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો વધુ જોવા મળે છે. એટલે સમયાંતરે પોતાના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં તમારું બેંક ખાતું સંપૂર્ણપણે સક્રિય છે કે નહીં તે તપાસો. જો લાંબા સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન થાય તો કેટલાક કિસ્સામાં ખાતું નિષ્ક્રિય બની શકે છે. મિત્રો, આવી સ્થિતિમાં પેન્શન જમા થવા મુશ્કેલી પડી શકે છે. તે પછી તમારા આધાર નંબર બેંક ખાતા સાથે યોગ્ય રીતે જોડાયેલું છે કે નહીં ખાતરી કરો. ઘણી વખત આધાર સેન્ટિંગની ટેકનિકલ સમસ્યા આવતી હોય છે, તેના કારણે લાભાર્થીઓ સમસ્યા ચૂકવણી થઈ શકતી નથી. મિત્રો, ત્યારબાદ તમારો પાન કાર્ડ, મોબાઈલ નંબર અને સરનામું યોગ્ય રીતે અપડેટ કરો, નહીં તે ચકાસો. જો તમે ઘર બદલ્યું હોય અથવા મોબાઈલ નંબર બદલ્યો હોય તો તમે જણ સમય કચેરી બેંકમાં કરવાની ખૂબ જ જરૂરી છે. આજે મોટાભાગની માહિતી મોબાઈલ ઉપર SMS દ્વારા આપવામાં આવે છે. તો જૂનો મોબાઈલ નોંધ્યો છે અને મહત્ત્વની જાણકારી તમને મળી શકશે નહીં. તો મિત્રો, હવે વાત કરીએ કે જીવન પ્રમાણપત્ર એટલે લાઈફ સર્ટિફિકેટ વિશે. તો ઘણા પેન્શનો માટે બાબત સામાન્ય સમજે છે કે જો વાસ્તવિક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. સરકારે સમયાંતરે ખાતરી કરવાની જરૂર છે પેન્શનદારો જીવિત છે અને નિયમિત પેન્શન મળતું રહેવું જોઈએ. જો જીવન પ્રમાણપત્ર સમયસર જમા ન થાય તો કેટલાક કિસ્સાઓમાં પેન્શન અટકી શકે છે. તો આજકાલ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટમાં સુવિધા ઉપલબ્ધ છે, જેથી ઘણા પેન્શન બેંક અથવા કચેરી સુધી જવાનું પણ જરૂર પડતી નથી. મિત્રો, જો તમને આ પ્રક્રિયા અંગે જાણકારી ન હોય તો નજીકની બેંક અથવા કોમન સર્વિસ સેન્ટર મદદ લઈ શકો છો. હવે બીજી વખતે વાત કરીએ તો આજકાલના સાયબર ઠગાઈના બનવામાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા પેન્શન ફોન કરીને કહેવામાં આવે છે કે તમારું પેન્શન બંધ થઈ જશે, તમારી કેવાયસી અધૂરી છે અથવા તમારું કાર્ડ બ્લોક થઈ જશે. તો ત્યારબાદ તમે OTP માગે છે અથવા કોઈ પણ લિંક મોકલે છે. મિત્રો, આવી કોઈ પણ માહિતી સ્થિતિમાં ક્યાંય OTP શેર કરશો નહીં. જો કે અજાણી લિંક પર ક્લિક કરશો તો તમારા બેંક ખાતા માહિતીના કોઈ અજાણી વ્યક્તિને આપશો નહીં. સરકારે બેંક ખાતા ક્યારેય ફોન બંધ કરી OTP આવી બાબતોમાં ખૂબ જ સાવચેત રાખવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ PPO એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર વિશે. તો ઘણા પેન્શન PPOને સામાન્ય કાગળ માની લે છે, પરંતુ હકીકતમાં તમારું સમગ્ર પેન્શન જીવન સૌથી મહત્ત્વપૂર્ણ પેન્શન સંબંધિત કોઈ પણ કામગીરી ફરિયાદ હોય કે બેંક બદલાવાની અથવા પરિવારની પેન્શનની પ્રશ્ન હોય, દરેક જગ્યાએ PPO નંબર જરૂરી છે. તેથી એકથી વધુ ઝેરોક્ષ રાખો, મોબાઈલ નંબર PDF સ્વરૂપે સાચવી રાખો અને શક્ય વધુ પરિવાર સભ્યો પણ તેની માહિતી આપો. એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન વાત કરીએ જે ઘણા પેન્શન પૂછતા હોય કે પેન્શન સમયસર ખાતામાં જમા ન થાય તો શું કરવું. સૌથી પહેલાં ગભરાશો નહીં. સૌથી પહેલાં તમારા બેંક ખાતાની એન્ટ્રી અથવા પાસબુક તપાસો. ત્યારબાદ મેનેજર અથવા સંબંધિત અધિકાર સંપર્ક કરો. જો ત્યાંથી યોગ્ય જવાબ ન મળે તો સંબંધિત પેન્શન કચેરીમાં PPO નંબર લેખિત અરજી કરો. ઘણી વખત નાની ટેકનિકલ ભૂલના કારણે પેન્શન અટકી જતું હોય છે, 11,000 પછી ફરી થઈ જાય છે. તો મિત્રો, ઘણી વખતે આપણે સાંભળીએ છીએ કે કોઈ વધારાનું પેન્શન મળ્યું અથવા કોઈ એરિયસ મળ્યું. દરેક પેન્શન માટે નિયમો અલગ અલગ હોય છે, જેથી કોઈ પણ વ્યક્તિને મળેલા લાભોના આધારે પોતાને પણ મળશે એવું માની લેવું યોગ્ય નથી. દરેક કિસ્સામાં સેવા નિયમો નિવૃત્તિ તારીખ અલગ અલગ હોય છે, સરકારના આદેશ અલગ હોઈ શકે છે. સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ. મિત્રો, હવે પરિવારના સભ્યો માટે ખૂબ જ એક ખાસ સંદેશ છે. તમારા ઘરમાં માતા પિતા, કાકા કાકી અથવા અન્ય કોઈ વ્યક્તિ કોઈ પેન્શન હોય તો આ માહિતી તમે જરૂર શેર કરજો. ઘણી વખત વડીલોએ
નવી ડિજિટલ પ્રક્રિયા વિશે સંપૂર્ણ જાણકારી હોતી નથી. એ માત્ર માહિતી અપાવે છે. વારંવાર બેંક અથવા કચેરી ચક્કર લગાવવામાં પડે છે. જો પરિવારના યુવાનોને મદદ કરશો તો ઘણી મુશ્કેલી સરળ બની જશે. હવે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નની વાત કરીએ તો ઘણા પેન્શન મિત્રો વારંવાર પૂછે છે કે જો અમારા તમામ દસ્તાવેજ સાચા હોય કે બેંક ખાતા પર સક્રિય હોય અને લાઈફ સર્ટિફિકેટ પર સમસ્યા આપી દીધું હોય તો પેન્શન મોડું આવે તો શું કરવાનું હોઈ શકે છે? તો મિત્રો દરેક વખતે ભૂલ પેન્શનની હોય એવું જરૂર નથી. ઘણી વખતે બેંકની ટેકનિકલ પ્રક્રિયા ડેટા અપડેટ કરવાનો વિલંબ થઈ શકે છે. પેન્શન પ્રોસેસિંગ દરમિયાન ટેકનિકલ ખામીઓ કારણે પણ થોડો સમય લાગી શકે છે. આ સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. સૌપ્રથમ તમારા બેંક ખાતા માહિતી મેળવો અને જો જરૂરી હોય તો સંબંધિત પેન્શન કચેરી સંપર્ક કરો. યોગ્ય માહિતી મેળવવાથી ઘણી મુશ્કેલીઓ સરળતાથી નિરાકરણ આવી શકે છે. મિત્રો આજના સમયે મોટાભાગની સેવાઓ ડિજિટલ બની છે. બીજી અગત્યની વાત એ છે કે તમારા બેંક ખાતા મોબાઈલ નંબર નોંધાયેલો હોવો ખૂબ જ જરૂરી છે. તમારા ખાતામાં પેન્શન જમા થાય છે અથવા કોઈ અન્ય વ્યવહાર થાય છે તો તરત જ SMS મળી જાય છે. મિત્રો મોબાઈલ નંબર જૂનો હોય અથવા બંધ થઈ ગયો હોય તો સમયસર માહિતી મળશે કે તેથી જ્યારે પણ બેંકમાં જાઓ ત્યારે એક વખત ખાતરી કરવી તમારો મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો ધ્યાનમાં રાખો. ઠગ લોકો નવી રીતો અપનાવે છે. ફોન કરીને તમારું પેન્શન બંધ થઈ જશે. કોઈ કહે છે તમારે KYC પૂર્ણ કરવું પડશે અને પછી OTP માગે છે. મિત્રો આવી સ્થિતિમાં તરત ફોન કાપી દેજો. બેંક કે સરકાર કચેરી ક્યારે ફોન કરતી નથી, OTP માગતી નથી અને એક નાની ભૂલને જીવનભર બચત રકમ જોખમ આવી શકે છે. તેથી સાચવજો. મિત્રો પરિવાર પેન્શન વિશે પણ થોડું સમજી લઈએ. જો કોઈ દેવું પેન્શન દુઃખદ અવસાન થાય તો કિસ્સામાં તમને પરિવાર પાત્ર સભ્ય પરિવાર પેન્શન મળવાની જોગવાઈ છે, પરંતુ તે માટે દસ્તાવેજ સમયસર જમા કરવા પડશે. ઘણી વખત માત્ર માહિતી સંભાળ પરિવારને લાંબા સમય સુધી મુશ્કેલ સામનો કરવો પડે છે. તેથી તમારા પરિવારના સભ્યો પણ જરૂરી દસ્તાવેજ હોય દસ્તાવેજ જાણકારી PP નંબર અવશ્ય મોકલવાનું રહેશે. મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.